સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતથી શરમજનક દૃશ્યો સામે આવ્યા છે। અડાજણના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુકોને લેવા આવેલી મહિલા પોલીસે 90 વર્ષની વૃદ્ધ મહિલાને માર મારી જબરજસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવીમાં કેદ થઈ છે। માનવતા નેવે મૂકી દેવાય તેવા આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। એક તરફ ગૃહમંત્રી વૃદ્ધોને હૂંફ આપવાની વાત કરે છે તો બીજી તરફ તેમના જ વિભાગના કર્મીઓ આ સૂચનાઓને અવગણતા દેખાયા છે। મહિલા પોલીસનું આ અશોભનીય વર્તન હવે સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યું છે। પ્રશ્ન એ છે કે શું આ રીતે વૃદ્ધ મહિલાને મારવું યોગ્ય છે? હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાડનાર મહિલા વૃદ્ધ ભિક્ષુકને મહિલા કર્મચારી દ્વારા પોલીસ વાનમાં બેસાડવાનો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં દેખાડનાર મહિલા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી। પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહની હોઈ શકે છે, પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ।